કેમ છો બધા મજામાં ને? તમારા બધા માટે બહુ જોરદાર વિડીયો લઈને આવી છો. ઘણા બધા લોકોના ઘણા બધા સવાલ છે. બધા લોકો જો આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને 100%ની ગેરંટી આપું છું કે કંઈક તો નવું તમને સમજવા મળશે, તમારા જીવનમાં ઘણું બધું સુધરી જશે. તો એ શું વસ્તુ છે? તમે જો મારી સાથે પહેલેથી જોડાણા હશો તમને ખ્યાલ હશે કે હું ઇન્સ્ટામાં ઘણી બધી રીલ્સ મૂકું છું, ધ સિક્રેટ બુકની, બરાબર? એમાં અમુક જે ટોપિક્સ છે એ બધા હું અહીંયા શેર કરું છું. તો હવે કરવાનું છે શું આ વિડીયોમાં? તો ઘણા બધા લોકોના સવાલ છે કે મારા સંબંધો ખૂબ બગડેલા છે, પતિ પત્નીના હોય, મિત્રના હોય, તો એના માટે તમે કંઈ સોલ્યુશન આપો ને. તો ચલો રેડી થઈ જાવ, એનું સોલ્યુશન આવી ગયું છે. હવે ધારો કે હું તમને ઉદાહરણ આપું કે તમારા પતિ પત્નીના સંબંધો બગડેલા છે, ખૂબ ગુસ્સો આવે છે, સમજતા નથી, વાતે વાતે ઝઘડો થાય છે, એકબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ નથી, તો એના માટે શું કરવાનું? તો તમારે જે વ્યક્તિ સાથે તમારો સંબંધ સુધારવો છે, તમારે શું કરવાનું કે એના એવરીડે, ભલે કાંઈ પણ ન હોય પણ કાંઈક તો સારી લાયકાત હશે ને, કંઈક તો સારા પોઈન્ટ હશે ને, તમારે એક બુક રાખવાની છે, એમાં દરરોજ સવારે ને રાતે એમની અંદરના કોઈ પણ 10 પોઈન્ટ છે ને ગોતીને લખવાના છે. પહેલાં 5થી શરૂઆત કરશો ચાલશે, કે એ છે ખૂબ સારા માણસ હોય ના હોય આપણે ફરજિયાત વખાણ કરવા પડશે. જો સંબંધ સુધારવો છે તો આપણી મહેનત તો કરવી પડશે ને, હે ને? પ્રેમ જોઈએ છે તો પહેલાં પ્રેમ આપતા શીખવું પડશે ને. તો સૌથી પહેલાં તો એ ખૂબ સારા પર્સનાલિટી ધરાવે છે, સારો નેચર છે, બરાબર? તમારા જોડે સારી રીતના નથી રહેતા, બીજા કોઈ જોડે તો રહેતા હશે ને, બીજા કોઈનું તો માનતા હશે ને, તો આજ્ઞાકારી છે. ઘણા નાના નાના પોઈન્ટ્સ, અથવા તો પહેલાં તમારી સાથે સારા રહેતા હોય ને હવે સારા ન રહેતા હોય, એમાં કાંઈ પણ ખૂબી હોય એ તમારે લખવાની છે. ધારો કે 5 પોઈન્ટ લખ્યા, હું એક્ઝામ્પલ આપું કે બહુ સારો અવાજ છે, બહુ સારો દેખાવ છે, બહુ સારો સ્વભાવ છે, શાંત છે, બરાબર, બધાની મદદ કરે છે અને અન્ડરસ્ટેન્ડિંગવાળા છે. આવા 5 પોઈન્ટ ઉદાહરણ તરીકે આપું છું. પછી લખવાનું પછી લખી લો ને પછી કહેવાનું થેન્ક યુ સો મચ યુનિવર્સ, મને એટલા સારા હસબન્ડ આપવા માટે જે મારી સાથે ખૂબ હળીમળીને રહે છે ને બહુ સારા છે. અથવા વાઈફ માટે હોય તો બહુ સરસ જમવાનું બનાવે છે, સારા સ્વભાવની છે, મળતાવડી છે, એની સ્માઇલ બહુ ગમે છે, એના હેર બહુ ગમે છે, એની આઈસ બહુ ગમે છે. એ જ તમે જેન્ટ્સ માટે પણ યુઝ કરી શકો અને લેડીઝ માટે પણ યુઝ કરી શકો. અને એક એક વસ્તુ માટે પછી ગ્રેટફુલ કરવાનું. થેન્ક યુ સો મચ યુનિવર્સ, આટલી સારી વાઈફ આપવા માટે, આટલું સારું કરવા માટે. 10 પોઈન્ટ લખો તો 10 વાર એટલું સારું ફીલ કરવાનું. ક્યારે કરવાનું? રાતે સૂતા પહેલાં અને સવારે ઉઠીને, બરાબર છે? 1 મહિનો તમારે કન્ટિન્યુના કોઈ પણ નેગેટિવ પોઈન્ટ્સ નથી જોવાના, બને એટલા પોઝિટિવ પોઈન્ટ્સ ગોતો. એનાથી થશે શું ખબર છે? એ માણસની નેગેટિવિટી દૂર થશે. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ હારે ઝઘડીમાં ઉતરી છે ને ત્યારે આપણા વાઇબ્રેશન ને એના વાઇબ્રેશન બે બહુ વધારે પડતા ઓલા થઈ જાય છે, એટલે બ્લોકેજ ક્રિએટ થાય છે. પછી તમે ગમે એટલું ઓલું કરો ને તો સામેવાળા સમજી નથી શકતા. એને સમજાવવા માટે પહેલાં આપણે ખુદમાં બદલાવ લેવો પડશે. આપણે એ એક્સેપ્ટ કરવું પડે છે કે આ મારી જ ભૂલ છે. જો આપણે એને માફ કરી દઈએ છીએ કે કાંઈ વાંધો નહીં, હું મારું 100% આપું છું ને, યુનિવર્સ છે, ભગવાન છે, મારું સાંભળે છે, ત્યારે વસ્તુ બદલવાનું સ્ટાર્ટ થાય છે. જ્યારે તમે એમના વખાણ કરવાનું ચાલુ કરશો, એમના માટે ગ્રેટફુલ થવાનું સ્ટાર્ટ કરશો, તો થશે શું ખબર છે? કે તમારી અંદર જે દુઃખ હતું, દર્દ હતું કે આ માણસ મને સમજતું નથી, મારી સાથે રહેતું નથી, એ ધીમે ધીમે બ્લોકેજ છે ને દૂર થઈ જાય છે. તમારી જે પેટર્ન બની ગઈ છે ને કે આ સુધરશે જ નહીં, શું મારે આખી જિંદગી આમ જ રહેવાની, તો એ બધું બદલવા માંડે છે. અને ગ્રેટફુલ છે એ બહુ જોરદાર કામ કરે છે. તમે કોઈ પણ વ્યક્તિ નથી, મતલબ વ્યક્તિ સારું નથી, તમારી પાસે કંઈ પણ વસ્તુ નથી, છતાં પણ તમે એના માટે ગ્રેટફુલ ફીલ કરો છો ને, ત્યારે તમને બધું જ મળી જાય છે. હા, મેં કર્યું છે ને કેટલું જોરદાર મને રિઝલ્ટ મળ્યું છે ને હું તમને બહુ જલ્દી કહીશ. અત્યારે રિઝલ્ટ મારી સાથે ઓલરેડી બની જ રહ્યું છે અને બહુ ખુશ છું, મારી ફેમિલી ખુશ છે આ જોઈને. આ તો ચમત્કાર જ છે. જે લોકોને ખબર પડે છે ને એ લોકો મને એમ જ કહે છે એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે યાર. એટલે તમને પણ મળશે જ તે. તો શું કરવાનું છે? 21 દિવસ સુધી, 1 મહિનાનો ટાસ્ક આપું છું, ભલે 21 દિવસ કહું. તમારે એ વ્યક્તિના વખાણવાળા 1 પોઈન્ટ્સ લખવાના છે અને ગ્રેટફુલ ફીલ કરવાનું છે, ખુશી. અને એવું જ વિચારવાનું છે કે ઇટ્સ ડન, બસ આપણે વખાણ કરી લીધા, આપણું કામ પૂરું, બાકી યુનિવર્સ ઉપર છોડી દેવાનું છે. એટલું સરસ રિઝલ્ટ મળશે ને કે તમે ખુદ કહેશો કે યાર આ વિડીયો ક્યાં હતો અત્યાર સુધી, રાઈટ? અને જો તમારે ગ્રેટફુલની પ્રેક્ટિસ કરવી હોય કે કેવી રીતના કૃતજ્ઞતા અનુભવી, તો મેં એનું ગ્રુપ છે બનાવ્યું છે, થોડો ચાર્જ રાખ્યો છે, 1 ટાઈમ ચાર્જ પે કરવાનો છે. એક ગ્રુપમાં જોડાવવું હોય તો 199, 2 ગ્રુપમાં જોડાવવું હોય તો 398. તમને એમાં પ્રેક્ટિસ કરવામાં આવશે, લાઈવ ઝૂમ મિટિંગ લઈશ, તમને અફર્મેશન આપીશ, ટાસ્ક આપીશ, બધા જ સંબંધો તમારા સુધરી જશે, પૈસાને લગતી બધી બાબતો તમારી સારી થઈ જશે. તમારા જીવનમાં કોઈ પણ પાસામાં કાંઈ પણ બદલાવ તમારે જોતો હોય તો તમે જોડાઈ શકો છો. તમારા માટે 4 ગ્રુપ છે અવેલેબલ રહેશે. તમે પેમેન્ટ કરશો, તમને વોટ્સઅપ નંબર આપી દઈશ, પછી તમે છે એ ગ્રુપમાં જોડાઈ શકશો.
તો જો તમારે જોડાવવું હોય તો તમે મને કમેન્ટ કરો, હું તમને વોટ્સઅપ નંબર આપી દઈશ. અને અહીં શોર્ટ્સ વિડીયોમાં પણ મેં જણાવ્યું છે કે ગ્રુપ શું કામ કરશે, એમાં શું કરાવવામાં આવશે. અત્યારે ગ્રુપ છે સ્ટાર્ટ થઈ ગયું છે. જો તમારી ઈચ્છા હોય તો કોઈ પણ વસ્તુના વિચાર કર્યા વગર જોડાઈ જાઓ, કેમ કે તમે જેટલું આપશો એના કરતાં તો વધારે તમને મળવાનું જ છે. એ લો ઓફ અટ્રેક્શનનો, લો ઓફ કરવાનો નિયમ છે. તો મિત્રો, ગમે એવા સંબંધો છે તમારે સુધારવા છે તો એનો વખાણ કરવાની કોશિશ કરો, એની અંદર જે ખૂબીઓ છે એને જોવાની કોશિશ કરો, અને જો પછી ધીમે કેવી રીતના બદલાવ આવે છે. નાના બદલાવ તો 1 મહિનામાં જ જોવા મળી જશે, પણ ગમે એટલું ખરાબ રિલેશન હશે, 6 મહિનાની અંદર તમને ખૂબ બદલાવ જોવા મળશે. હું તો એમ જ કહું, 6 મહિનાની અંદર તો સારું થઈ જાય, કેમ કે તમારા જો પોઝિટિવ અફર્મેશન તમે આપતા હશો, તમારું ધ્યાન ફોકસ છે પોઝિટિવિટી ઉપર હશે, તો તમે પોઝિટિવ અટ્રેક્ટ કરવાના જ છો. અને એની પ્રેક્ટિસ કરવી હોય કે કેવી રીતના આખો દિવસ પોઝિટિવ રહી શકાય, નેગેટિવિટી કેમ દૂર કરવી, પરિસ્થિતિ સારી ન હોય તો સારું કેમ વિચારવું, એના માટે જ મેં ગ્રુપ બનાવ્યા છે પ્રેક્ટિસ કરાવવા માટે, કે જેમાં તમને એવરીડે અફર્મેશન આપીશ, 21 દિવસના ટાસ્ક આપીશ, અને કંઈક નવી ટિપ્સ, નવી ટેકનિક તમને આપીશ. તો તમે જોડાવા ઈચ્છો છો તો મને કમેન્ટ કરી શકો છો. બાકી યુટ્યુબ ને ઇન્સ્ટા તો છે જ તમારા માટે. ચલો મળીએ કંઈક નવા વિડીયો સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ.